હમણાં એક ભાઈ ને મેં જોયું છાતી સુધી પેન્ટ પહેરે લે. મેં કીધું આ પણ આટલે બધે ઊંચે ચડાવ્યું છે નીચું પહેરતા હો તો. મને કે મોજા કોને દેખાય? આ નવે નવા મોજા એટલે જ લીધા. મજાનું બાપા નથી, માણસોને એકે વાતે પહોંચાતું નથી. હમણાં ફિલ્મની લાઈનમાં મારે ફિલ્મ જોવું તું, ટિકિટ લાઈન હતી, ઊભો હતો. નસીબમાં શું આવવાનું કોને ખબર. મારી વાહે એક બેન ઉભા હતા. એ થોડીક વાત હતી વાહામાં કઈ ગલગલિયા થયા. મેં વળી આમ જોયું એટલે મેં કીધું બેન શું કરો છો? મને કે કાંઈ નહીં, ખાલી હિન્દી પેન થી ચોકડી કરી તમારા વાહામાં. મેં કીધું આ મારો વાહો છે કે આ મતપત્રક છે? એટલે મને કીધું આમાં ચોકડી કરવાનું કારણ શું? મને કે મારે શું ખરાબી લેવા જવું છે ને તો નિશાની રી હું અહીંયા ઊભી હતી. સારું લે, સારું તું હિન્દી પેન થી કરીને આમાં છરી મારી લે કે ખબર પડે. હમણાં એક ભાઈ સ્કૂટર લીધું હશે. સ્કૂટર લીધું પણ જેવું હલાવે ને માથે બેહે ને બંધ થઈ જાય. જેવો ચાલુ કરે માથે બે એટલે બંધ. પાછા આડોશ પાડોશ વાળા ફેરવા લઈ જાય તો હાલે. આ પોતે બે એટલે બંધ. ત્યાં હું લગભગ 6 મહિનાથી હું કેટલાય ગેરેજમાં પૈસા દીધા, હું દીધા. પછી એક ગેરેજ વાળો જરા ખારો હતો, એ કે તમે 6 મહિનાથી આ પૈસા દીઓ છો? તો કે હા. શું થાય કે મારાથી જ નથી હાલતું, બધા બે છે હાલે છે. ઈ કે તમારે બીજું કાંઈ આમાં કરવાની જરૂર નથી, સ્કૂટરમાં કાંઈ વાંધો નથી. તો કે તો ઈ કે તમારા પેટમાં વાંધો છે. મારા પેટમાં? ઈ કે આ માથે બેહો છો ને કે ઓલી ચાંપ બંધ થઈ જાય, પેટ આડું આવે. આગળની ચીકડી દબાઈ જાય છે. પેટનું કાંઈક કરાવો. આ સ્કૂટર હાઈ ક્લાસ છે. નિશાળમાં હમણાં મારા છોકરાને સાહેબે ઊભો કર્યો હશે. વાતચીત કરી કે ચિંતન, જો આપણે શું છે દરેક વસ્તુનો સદુપયોગ કરવો જોઈએ, દુરુપયોગ ન કરાય. એટલે મારો છોકરો કે તમે સાહેબ ગજબના છો. સાહેબ કે વળી હું કેવી રીતે ગજબના? એક બાજુથી તમે એમ કહો છો કે દરેક ચીજનો સદુપયોગ કરવો જોઈએ, તો પછી તમે ફૂટપટ્ટીનો ઉપયોગ આંકવા માટે કરતા હો તો? એમથી ફટકારો છો. આ પણ વાતે આજે જ ફૂટપટ્ટી આંકવા માટે હોય છે, પણ કોઈ એનાથી આંકતું નથી. છોકરાને આંકતા હોય. એક ભાઈએ તો હમણાં એક છાપાના પ્રેસ માલિકને કીધું, ઈ કે આજ તો તમારા છાપાના હિસાબે ઈ કે મારો છોકરો રોતો હતો ને ચૂપ થઈ ગયો. એટલે ઓલો પ્રેસ વાળો કે હે શું વાત કરો છો? ઈ કે એવા ક્યાં સમાચાર ઈ કે વાંચ્યાથી તમારો છોકરો ચૂપ થઈ ગયો? ના ના, ઈ કે સમાચાર બમાચાર કઈ નથી વાંચ્યા. તો કે તો ઈ કે આ તો શું છે હવારમાં એવો કજીએ ચડ્યો હતો ને એવો રોતો હતો ને ત્યાં બરાબર છાપું આવ્યું. ઈ કે પછી ભૂંગરું વારીને બે દીધા ને વાહામાં. શું કહો? લે, છાપાનો ઉપયોગ છોકરાને મારવા હાટું કર્યો. પ્રેસ વાળો તો રાજી થઈ ગયો એને એમ કે કઈ સમાચાર હાટું છાનો રહી ગયો. મારા છોકરાની એકાદ વાત બીજી કહી દઉં. હમણાં નિશાળ જો માસ્તર અમુક સવાલ એવા પૂછે, છોકરાને એમ થાય માસ્તરને બી ખોડિયા ભર લઈ. નિશાળમાં માસ્તર મારા છોકરાને કે ચિંતન, તો કે બોલો સાહેબ. એટલે સાહેબ કે તું સ્કૂલે આવતો અને રસ્તામાં સિંહ હામો મળે તો તું શું કર? એટલે મારો છોકરો કે સાહેબ કે હું હળી કાઢું. એટલે શિક્ષક કે માની લે કે સિંહે તારી વાંહે હળી કાઢે તો? એટલે મારો છોકરો કે તો હું ઝાડ ઉપર ચડી જાઉં. એટલે શિક્ષક કે માની લે કે સિંહે ઝાડ ઉપર ચડે તો? મારો છોકરો કે તો હું નદીમાં કૂદી પડું. એટલે શિક્ષક કે માની લે કે સિંહ છે એ નદીમાં આવે તો? એટલે મારો છોકરો કે ઈ બધી માથાકૂટ પછી પેલા ઈ કયો તમે મારી કોર છો કે સિંહ કોર છો? બધી વાતમાં તમે સિંહ નું જ ખેંચી આવો તો
ઠેઠ નદી સુધી હું પોઈ તો કે અહીંયા વાહે આવે. આપણી કોઈ વેલ્યુ જ નહીં કે તમારી નિહારમાં ભણું છું, હું ભણું છું, સિંહ ભણે છે. છોકરાની વાત લીધી છે, એકાદ વાત લઈ લઉં. હમણાં એક છોકરો ગામડું ગામ, તેના બાપાએ ભેગા હતા, ઘાસનું મોટું ગાડું ભરી એ છોકરો ને બાપ જાતા હતા. ઓચિંતાનું કુંજાણી ક્યાંથી કંઈક વાહન આવ્યું કે ઉડુડ કરતું કંઈક થયું, ગાડું ઊંધું ભરી ગયું. ભાગા ભાગી થઈ ગયો. છોકરો રાડું માગે, બચાવો બચાવો. તે બાજુના ખેતરમાંથી એક ભાઈ આવ્યા, છોકરાને તેડી લીધો, થોડીક વાર રમાયડો. એ કે રોમાં બધા હારાવાના થઈ જશે. તો કે મારા બાપુ, તારા બાપુ કાંઈ ન કે હું કહીશ ને કે તારો આમાં કાંઈ વાંક નથી, હાલતું પેલા મારે ખેતરે હાલ હરખી રીતે ખવડાવું પીવડાવું. તો કે ના, મારા બાપુ વઢે કાંઈ ન કે તારા બાપુ હાલતું તારે ખેતરમાં હારી પટે ખવડાવ્યું, રોટલો ને ડુંગળી ને છાશ ને. એ કે તારા બાપુ કાંઈ ન કે. તો કે જોજો તમને નથી ખબર જ કે વઢશે. એ કે ક્યાં છે તારા બાપુ? એ કે તો કે ઘાસના ઢગલામાં છે. હવે પતી ગયો હશે અત્યારે. પણ છોકરો શું કરે, મરે વાત જ ન કરવા દીધી ને બાપુ ની. નો વધે નો વધે કરી દોડી ગયો ખેતરમાં. પૂછતો નથી તારો બાપુ. પછી પૂછ્યું, લ્યો હમણાં એક નવા ડોક્ટર થાય ને, પછી ઓપરેશન, પછી બધી વાતચીતું કરતા હોય. તે દર્દીને કહેતા હતા કે કાંઈ ચિંતા કરો માં, ઓપરેશન છે ને 1 કલાકમાં તમને બેઠા કરી દઈશ, અને 2 કલાકમાં તો કે તમે દરવાજા સુધી હાલતા થઈ ગયા છો. 4 કલાકમાં તો તમે બજારમાં હળિયું કાઢતા હશો. એટલે ઓલો દર્દી કે ઈ બધું બરાબર, પણ મને એક વાતનો જવાબ દો. તો કે શું? ઈ કે ચાલુ ઓપરેશન તો હાઈલો નહીં જાઉં ને. હા, ઘણા ચાલુ ઓપરેશન હાલવા માંડે. હમણાં એક બેન પોતાના છોકરાને શીખામણું દે ને, ઘણી વાર નાના નાના બાળકો હોય ને, એક બેન પોતાના છોકરાને કહેતા હતા કે તારે ભાઈ જોઈ છે ભાઈ? એટલે છોકરો કે હા મારે ભાઈ જોઈ છે. તો કે તો ભગવાનને પ્રાર્થના કરજો, હું તને પ્રાર્થના શીખાડું. કે પ્રાર્થના કરીને તો ભાઈ આવશે. કે મજાનું. છોકરો પ્રાર્થના કરી રાખે, રોજ છોકરો પ્રાર્થના કરી રાખે. ને થોડાક ટાઈમ પછી 1 નહીં 2 ભાઈ આવ્યા. એટલે ઓલો છોકરો કે લે પ્રાર્થના તો ફેડી કે પણ સારું થયું. કે બહુ લાંબી પ્રાર્થના હતી ને જલ્દી ભૂલાઈ ગઈ. હા, 2-4 મહિના યાદ રહ્યો તો મને એમ છે ઘર ભરાઈ જતા. આદત છે ને જાય નહીં માણસ. હમણાં એક ભાઈ શમશાન યાત્રા જાતી હતી, બોલ મને ઉભો રાખ્યો. હો, અને શમશાન યાત્રામાં ઓલા ભાઈને લઈ જતા હતા, બિચારા ગુજરી ગયા ને. તોય ઓલા ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ ગુજરી ગયા લાગે છે. ના ના, મેં કીધું આ તો એના ઘરના બધા બપોરે ફરવા નીકળે છે. હવે ગુજરી જ ગયા હોય ને, જોતો નથી, બાંધીને હુરાવીને લઈ જાય. પણ આવી આદત લે જુએ છે, પાછો મને પૂછે છે. લે મને એમ થયું ધર્મથી હું પતી જાઉં. ઇન્ટરવ્યુ ની એકાદ વાત લઈ લઉં. ઇન્ટરવ્યુમાં જુદા જુદા સવાલ બહુ કરે. હમણાં એક છોકરાને ઇન્ટરવ્યુમાં સવાલ કર્યો છે કે શિયાળો કોને કહેવાય? ઓલો છોકરો કે શું કીધું સાહેબ? શિયાળો શિયાળો કે કોને કહેવાય? ઓલો છોકરો કે મારો બાપ શિયાળો. માસ્ટર મૂંઝાઈ ગયા કે તારો બાપ શિયાળો? ઓ મારો બાપુ શિયાળો. ઈ કે કેવી રીતે કે? ઈ કે એનું કારણ છે કે હું મારા બાપ થી ધ્રુજું છું. શિક્ષક કે વાત સાચી, તારો બાપ શિયાળો.
ઠીક છે કે ભાઈ નવું લાગ્યું કે એમ કર હાલ ઈ મૂક શિયાળા ને એક બાજુ તારા બાપને. ઉનાળો કોને કહેવાય? શું ઉનાળો કે અમારા સાહેબ ને શું હોય? મને ઉનાળો? હા સર તમે ઉનાળો કેમ? ઈ કે અરે ભાઈ સાહેબ કે તમારાથી તોબા પોકારી ગયા. સાહેબ કે વાત સાચી છોકરાને. ઠીક હાલી કહેવાય એમ કરે. ચોમાસું તો ફાવે ને. ચોમાસું કોને કહેવાય? કે મારી પ્રેમિકાને. કેમ કે તારી પ્રેમિકાને? કે આખો દી ભીંજાઉં છું. માસ્તર વયા ગયા કે છોકરાઓને કાંઈ પૂછવા જેવું નહીં, કારણ કે આવી ખાનગી વાતો છોકરા કહી દે ઇન્ટરવ્યુ. હમણાં એક ભાઈ એના છોકરાને કહે ઈ કે તું આ છોકરીઓ ભેગો ફરમા નકર ગોટે ચડી જાય કે મને ચડાવી દે થઈ ગયું. બહુ સમજાયો પણ છોકરો માયનો નહીં. ઈ કે હું તારા જેવડો હતો ને આ બાબતનું કાંઈ મને જ્ઞાન નહોતું. એનો બાપ કહે છોકરાને તું માંડો જો આ પ્રેમ કરવા જ્યાં ત્યાં ઠાગે ચડી જાય, પણ હું તારા જેવડો હતો ને આ બાબતમાં મને એક તલભારનું જ્ઞાન નહોતું. એનો છોકરો કે તો ઘણા એનું જનરલ નોલેજ પહેલેથી નબળું હોય છે. લે હવે એના બાપના જનરલ નોલેજ ની કીએ ભાઈ અહીંયા તારા જેવા 5 છોકરા છે નોલેજ ક્યાં ગયું? પણ બહુ ધ્યાન રાખવું પડે. 2-3 મિત્રોની વાત કહી દઉં. મિત્રો અંદરો અંદર વાત કરતા હતા. ઈ કે જે વ્યક્તિ પ્રેમ કરે ને એ સમજુ કહેવાય. પ્રેમ કરે જી એ સમજુ કહેવાય, અને જે પ્રેમને નિભાવે એ સમજનારો ગણાય. હા સારું લે, પ્રેમ કરે એ સમજુ અને પ્રેમને નિભાવે એ સમજનારો કહેવાય, અને પ્રેમ કરીને મૂકી દે એ સમજી ગયો કહેવાય. હા, અને બાકીના બૂચ લાગી જાય. હા, પ્રેમ કરવો સારો લાગે છે બાપુ. એમાં એક છોકરાની વાત લઈ લઉં વચ્ચે. એક છોકરો કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે કાલે મારું રિઝલ્ટ આવ્યું નિશાળમાંથી. મેં કીધું હા. મને કે રિઝલ્ટ જેવું મેં મારા બાપાના હાથમાં મૂક્યું અને મને જીવ પ્રેમથી એને ઉપાડ્યો છે. મેં કીધું તો પડે જ ને, માર્કે હારા હશે. મને કે ના ભાઈ ના. મેં કીધું તો? મને કે ઉપાડીને જે ઘા કર્યો છે વંડીમાં. અરે ભાઈ ઘા જ કરે ને બાપા તને. ઈ કે 5મી વાર નપાસ થયો. ઘા જ કરે ને બાપા. એક છોકરીની વાત કહી દઉં એકાદી, અને એકાદ છોકરાની. પ્રેમની જ વાતો છે, જરા મજા આવે. યુવાન અહીંયા હોય ને થોડીક વાત થાય. હમણાં એક છોકરો જે શાક વાળીને પૂછતો હતો, લે ઈ કે ઓલી લાલ ડ્રેસ વાળી છે નામ શું છે? લે ક્યાંય મેળ નો પડ્યો. શાક વાળીને પૂછતો હતી કે ઓલી લાલ ડ્રેસ વાળી છે નામ શું છે? શાક વાળી બિચારી એને શું કે એ તો રોજ અમારી શાક લઈએ છીએ કે નામ રેખા છે, રેખા. અને કે ઓલી બીજી વાદળી ડ્રેસ વાળી ઉભી એનું નામ? ઈ કે નામ દેવી છે. હાય હાય લે. તો ઈ કે તને બે માંથી કઈ ટમેટી ગમે? શાકવાળા તો એવી જ વાત કરે ને કે 2 માંથી બોલજો કઈ ગમે. ઈ કે તો કે મને રેખા દેવી ગમે. ભાઈ બે ને બૂચ મારવું જેમ કે ને શાકવાળી ને હલવા લે. અરે આ તો કઈ નહીં, પણ હમણાં એક હોટલમાં હું જમવા ગયો. હોટલમાં બધા હિન્દી જ બોલે, આપણે કઈ ખબર નહીં. વેઇટર બધા હિન્દી બોલે. મેં વળી સમોસા મગાવ્યા. મેં કીધું સમોસા લે કે આવો 1 પ્લેટ. સમોસા આવ્યા એટલે મેં કીધું ये समोसा 1 प्लेट का कितना पैसा? મને કે 12 આના. હાલ 12 આવું એમાં શું છે? આપણે કઈ ખબર નહીં, બધા હિન્દી બોલતે 12 આના. મને એમ કે 12 બોલાવતા સમોસા મગાવતા છે. બોલો, હું તો થોડીક વાર બહાર ઉભો રહ્યો, કોઈ આવ્યું નહીં, વયો ગયો ઘરે. ઘણી વાર આમાં ફસાઈ જાય હું લેવા દેવા વગરના. પણ માણસને તૃષ્ણા ઘણી હોય છે જિંદગીમાં. એકાદ તૃષ્ણાની વાત કરી દઉં. એક ભાઈને મગજમાં એમ વિચાર રાખ્યો તો તૃષ્ણા, મારે ફલાણી જગ્યાએ જવું છે. શું 1.5 કલાક ઉભો રહ્યો. એને એમ કે હમણાં બસ આવશે, જાણે કેમ એના હાટું જ બસ હોય. કેટલી વાર ઉભો રહ્યો, કોઈ આવ્યું નહીં.
તો એક કોકને પૂછ્યું હશે કે ભાઈ મારે હવાઈ ચોકમાં જવું હોય તો કેટલી વાર લાગે? એટલે ઓલા ભાઈ કે પોણી કલાક જેવું થાય. એમ પોણી કલાક થઈ જાય? તો કે હા પોણી કલાક તો થઈ જ જાય. રિક્ષામાં જાઉં તો કે તો 20 મિનિટ થાય. 20 મિનિટ રિક્ષામાં? હાથી રિક્ષામાં હાલીને પોણી કલાક થાય, રિક્ષામાં 20 મિનિટ નો થાય કે એમ કે માની લ્યો કે કદાચ હું ટેક્સીમાં નીકળી જાઉં, મારું તો એવું કે તો ટેક્સીમાં જાઉં તો કેટલો ટાઈમ લાગે કે ટેક્સીમાં તો 2 જ મિનિટ થાય અહીંયાથી શું. અને વિમાનમાં જાય તો ઓલા લત મારી હોય પેટ વાળી ઈ કે મારી મસ્તી કરો છો કે ભાઈ કાંઈ મસ્તી નથી કરતો કે આ તો બસ આવે ત્યાં સુધી ટાઈમ પાસ કરવું નથી કરવા. ટાઈમ પાસ બાપા કોકને બોલ હવાઈ ચોકમાં વિમાનમાં જાઉં. હમણાં એક છોકરો કે મારા બાપુ છે ને એ બોલી કે હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. હવાને ગમે ત્યારે કેદ કરે ને ગમે ત્યારે છોડે. એટલે મેં કીધું જાદુગર છે તારા બાપુ? અને કે ના રે ના. મેં કીધું તો? ઈ કે લુવાર છે લુવાર. સાચું બાપા. એટલે વારી ગણીએ ધમણમાં હવા ભરે ને પછી છોડે ને પાકું ભાઈ. માણસોની કંજુસાઈ ની હદ હોય છે. એક ભાઈ કહું છું આખી જિંદગી કંજુસાઈ કરી, કહું છું થૂક નાખે તો પાછું લઈ લઈએ. એ કે કામ આમ તો બગાડ નો થાય ને નાખ્યું શું કામ? બધી વાતમાં કંજુસાઈ. શું દાંતણે કરે તો ચીર કરીને અડધી ચીર રાખે, બીજે દી નહીં કરે પાછી. બધી વાતમાં કંજુસાઈ. નાય નહીં હરખો કે આમ તો પાણી બગાડવું નહીં કે જરા ચાપો ડાલ નહીં તો એ છે કે વાણંદ ને કે બહુ વાર ના ઉતારજે. બાપા તો હજામત કરાવો શું કામ ગયો? પણ આખી જિંદગી કંજુસાઈમાં જ ગઈ કહું છું. હવે ગુજરી ગયો. આવા કંજૂસ માણામાં કોણ આવે? એ 6 જણા માન ભેગા થયા. શું એ 2 જણા આગળ હાલતા હતા ને 4 જણા ઉપાડ્યા. ત્યાં તો અડધેથી પાછો બેઠો થયો ઠાઠડીમાંથી. 6 જણાનું શું કામ છે? લે એમાં 2 ઓછા કરે નાખ્યા. 4 ઘણા થઈ ગયા. ભારી કંજૂસ ભાઈ. આ તો કઈ નહીં. પણ હમણાં એક ભાઈ મોટો હથોડો લઈને નિશાળમાં આવ્યો. ભાગા ભાગી થઈ ગયું. કાંઈ એવડો હથોડો ખંભે લઈને ક્યાં છે 8 નંબરનો રૂમ? ઈ કે પ્રિન્સિપાલ હડી કાઢતા આવ્યા કે ભાઈ શાંતિ શું રાખે? ક્યાં છે 8? હવે ક્યાં છે? કે તમારે કામ શું છે? કે અરે મારા છોકરાનો નવો લેંઘો ફાડી નાખ્યો. કે અરે ભાઈ કે બધું બરાબર શાંતિથી રાખો, આમાં કોઈ યાર બાજાબાજી ન કરે. અરે મૂકવું નહીં કે 8 નંબરનો રૂમ ક્યાં છે? પણ છે શું? કે એમાં બાંકડામાં ખીલી છે ને. પેલા કે ને કે ભાઈ તારા છોકરા એ ખીલી થી લેંઘો ફાટી ગયો છે. પ્રિન્સિપાલ ને તેમ હમણાં કોકને ખૂંદી નાખશે. ખીલી ઠોકવા આવ્યો છે પેલા કહી દે ને. પણ આવું કરે. નિશાળની વાત લીધી છે, કદ વાત બીજી લઈ લઉં. હમણાં નિશાળમાં એક છોકરાને માસ્તર ઉભો કર્યો કે મગન ઉભો થાજો, તને પાપ ગમે? મગન કે મને બહુ ગમે હો પાપ. એટલે સાહેબ કે પાપ ગમે તને? એ તારો બાપ કેટલો ધાર્મિક છે અને તું જો. તું બરાબર જ કહું છું. કે સાહેબ મને એવું છે ને કે કાને સંભળાય જો છું કે હું પેલા એમ સમજ્યો હતો કે તને બાપ ગમે. માસ્ટર કે જાવા દે ને, ઘંટ વગાડી નાખો કે જાવ રજા. હમણાં એકવાર કોર્ટની અંદર ન્યાયાધીશ આરોપીને કહેતા હતા ઈ કે ભાઈ કેમ તે માર્યું આને ફરિયાદીને? એટલે આરોપી કે દેવી તો પડે એવું જ હતું સાહેબ. કેમ? ઈ કે અરે ઈ કે તન કટકા ગાળો દેતો તો મને. ઈ કે તો ઈ કે જેઠ સાહેબ કે ભાઈ ઈ ગાળો દેતો તો તારે હામી ગાળો દેવી હતી. બોલો કે પણ ગાળું દીએ ક્યાંથી? બેરો છે, એને ધોકાવવો જ પડે. હમણાં એક શેઠ મને કે વસંતભાઈ જબરજસ્ત બગીચો છે, આટલા ફળ થાય છે, ફૂલ થાય છે. મેં કીધું ભલે ને થાય. મને કે પણ ચોરી જાય છે. મને કે કઈક આઈડિયા દેખાડો. મેં કીધું એમ કરો, તમે એક માઇક છે ને એમાં રાખો બગીચામાં, માઇક નો સેટ આખો દી વાગતું જોયું, ચોરી ના કરશો.
ચોરી કરવાની મનાઈ છે, ચોરી ન કરશો. એટલે શું છે કે એ વાત સાચી. 15 દી પછી પાછા ભેગા થયા. મેં કીધું કેમ આપણો કિમિયો હાઈ ક્લાસ ને? મને કે જવા દે ને. મેં કીધું કામ? મને કે માઇકે ચોરી ગયું કોક. હમણાં એક ભાઈ કહું છું ટ્રેનમાં જતા હશે, ક્યાંક લેટ્રીન બેટ્રીન ગયા છે, ભગવાન જાણે કઈ ગાડીમાં રોદો આવ્યો તો ખીચામાંથી પાકીટ પડી ગયું અંદર. એ તો કઈ હાથમાં આવે નહીં. ગયું સ્ટેશન આવ્યું, ઘાંઘો વાંઘો થઈ ગયો, હળિયા પટ્ટી ટીટીને ચાલી લીધો. કે ભાઈ સાહેબ મારું પાકીટ પડી ગયું. એ કે તો કે બોલો ટીટી કે અત્યારે બોલો એ હાલે કે હવે તો ક્યાં પડ્યું હોય કોણ જાણે. હવે ટાણે તમારી કે ચેન ખેંચવી જોઈએ ને કે ભાઈ ખેંચી હતી કે પણ પાણી નીકળું. મારા વાઈફની એકાદ વાત કહી દઉં. બેનપણીઓની એકાદ વાત કરી. મારા વાઈફની બેનપણી છે ઉપમા ને જાગૃતિ, બધા મારા ઘરે બેસવા આવ્યા છે. એ બધા ગપે ચડી ગયા. ઉપમાએ પેલું ગપું માર્યું કે હું તો કે સાડી છે ને એકવાર પહેરું ને પછી સીધી ડ્રાય ક્લીનમાં આપી દઉં. એટલે જાગૃતિ કે હું તો એકવાર પહેરી વાસણ વાળાને આપી દઉં સીધી. મારા વાઈફ જરા કેનાથી આગળ વધ્યા. કે હું તો ફેંકી દઉં, વાસણ કેટલાક લઈ આપણે. કેમ ઘરમાં ખાતા પીતા હોય બધા એના જ વાસણ હોય. અમારી બેંકમાં ભટ્ટ છે, ભટ્ટ એ શાયરીની વાત કરતો હોય. મેં કીધું ભાઈ રેવા દે, તને શાયરીમાં શું ખબર પડે, તે ક્યારેય ચોપડી થોડી બહાર પાડી છે. ભટ્ટ કહે એવું કાંઈ નથી. કે એમ તો મેં ક્યારે ઈંડું નથી મૂક્યું, છતાં કે આમલેટ નથી બનાવતો. એકલા લે એટલે આમાં એવું નથી કઈ મારા ધંધો કરતો એ જ ભાવે. અમે મુરગી નથી તો ઈંડા વિશે બધી ખબર છે. હમણાં પતિ પત્ની ફરવા જતા હશે, સામેથી કઈક પતિના મિત્રને પોલીસ બાંધીને લઈ આવતી હતી. એટલે પતિદેવે પૂછ્યું કે યાર શું થયું? એટલે મિત્ર કે કાંઈ નહીં, કે મારી વહુનું ખાલી ખૂન કરી નાખ્યું, એમાં 6 માસની સજા પડી. પતિદેવ કે બસ 6 જ મહિનાની? હે ઓલાની રિવોલ્વર જટી લીધો, પોતાની વહુને ફૂંકી દીધી ભગો ભગો. એટલે ઓલો એનો ભાઈબંધ કે ભાઈ તું હજી સાંભળતો ખરો? એ કે 6 મહિનાની જેલ છે ને તે પછી ફાંસી છે. પૂરું સાંભળતો નથી ને એમનો મુલાવી દીધો. પેલા તો રાજી થઈ ગયો કે હા લ્યો 6 મહિનામાં પતી જાય. જોજો તમે, આ તો મારો જાત અનુભવ છે. તમને ખબર છે ગુરખા રાતના જાગતા હોય, પછી મોટે મોટેથી રાડું પાડતા હોય, લાકડીનો દંડો પછાડે ને જાગતા રેજો, જાગતા રેજો. મારી બાજુમાં કદારીએ છે, બોચી પકડી લીધી હો ગુરખાની. ઈ કે ગુરખો તું છો ને જાગતા અમે રહી. કાલથી એમ કેતો જાય હોતા રહેજો. અમારે જાગવું હોય તને રાખ્યું કમાય. પ્રેમી પ્રેમિકાની એકાદ વાત કહી દઈ, કારણ કે પ્રેમમાં હંમેશા શાયરી બહુ જરૂરી છે. એકાદી શાયરી લઈ કે તેરે નસીલે દો નૈના, तेरे नसीले दो नैना मुझे पैमाना लगता है, तेरे नसीले दो नैना मुझे पैमाना लगता है, जब तुम रोती हो तो छलकता मैखाना लगता है, जब तुम रोती हो तो छलकता मैखाना लगता है, तुझे देखकर सब कुछ मुझे पुराना लगता है, तुझे देखकर सब कुछ मुझे पुराना लगता है, एक बार मोहब्बत करके तो देखो जमाना लगता है. એમ ક્યાંય દિલ નથી લાગતા બાપા, ભાઠાવારી થાય. હમણાં પ્રેમી પ્રેમિકાની વાત લીધી. એક પ્રેમી એની પ્રેમિકાના વખાણ કરતો હતો. પ્રેમિકાને કે તારા વાળ છે એ બહુ લાંબા છે, અને એના ઉપરથી મને એક શાયરી યાદ આવે છે કે તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું. હજી તો આટલું જ બોલ્યો હતો, તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું. એની પ્રેમિકા કે એ તમારે જે માંગવું હોય માંગો, બાકી હું આ માથાના વાળની વીક બેનપણીની માગીને લઈ આવી.
માથે હાવ મૂંડો. સારું થયું આજુબાજુમાં તળાવ નતું, અલગોટિયું ખાઈ જતો. નથી કરવા વખાણ બાપા. હમણાં અમારા 3 મિત્ર છે, રમેશ, કરશન ને હસુ, એ ત્રણે અમારા હાનના ભાઈબંધ બેઠા હોય. મારાથી વળી એક દી કહેવાય ગયું. મેં કીધું મારી પાસે 1 રૂપિયો હોય એમાંથી હું 50 પૈસા રમેશ તને આપું અને 40 પૈસા કરશનને આપું અને 10 હું હસુ તને આપું, તો મારી વાંહે શું બચે? એટલે હસુ મને કે ધૂંબા ને ગારું. ધૂંબા ને ગારું? મને કે એવું જોઈએ ને, મને 10 દે તો મૂકી અમે તને. મારા પૈસા ને પાછું ઈ એમ દેવા પડે. હમણાં કહું છું, એક ગામડીઓ રેલવે સ્ટેશનમાં બકરી લઈને ઘૂસ્યો. હળિયું કાઢે માથી માને એટલે ટીટી કે શું છે આ બકરી તો કાઢો અહીંયા ભેગી કે લઈ આવ્યા કે? તો કે લઈ જાવી બારગામી કે. ટીટી કે ટિકિટ કપાવી પડે. અને ટિકિટ લ્યો એ ક્યાં ની? આને થોડી કે બિચારીને ખબર પડે ક્યાં બેહાય ક્યાંય નહીં કે. એ કે માથાકૂટની ટિકિટ લેવી પડે કે શું? ગામડીઓ કે કાંઈ વાંધો નહીં કે. રાંઢવું લઈ આવ્યો, ડબ્બામાં વાહે બાંધી દીધી છેલ્લે હવથી. પોતે ચડી ગયો. જ્યાં ઉતરવું ત્યાં ઉતરો. ઉતરીને જ્યાં વાહે જોયો કાંઈ નમરે બકરી ગુમ. ભાગ્યો હળી કાઢ તો સીધો એન્જિન ડ્રાઈવર આગળ ગયો. ઈ કે તમે કોઈ બકરીને ઓવરટેક કરતા જોઈ છે? ડ્રાઈવરની આંખમાં પાણી આવી ગયો. હમણાં નિશાળમાં માસ્ટર છોકરાને પૂછતા હતા કે ચંદુ ઉભો થાજો, મીંદડી કેવી હોય? મીંદડી. ચંદુ કે મીંદડી કેવી હોય? મીંદડી જેવી હોય. અચ્છા, એટલે એમ નહીં, પણ મીંદડીને કેટલા કાન હોય? એટલે ચંદુ કે 2 કાન હોય. અચ્છા, વેરી ગુડ. પછી મીંદડીને આંખું કેટલી હોય? 2 આંખું હોય. બીજી કેટલી હોય? અચ્છા, વરી સાહેબ કે ચંદુ મીંદડીને પગ કેટલા હોય? એટલે ચંદુ કે સાહેબ એમ કરો, હવે તમે જાણી મીંદડી કોઈ જોઈ લાગતી નથી. કાલ હું મીંદડી લેતો આવી. હવે નથી લઈ આવી બાપા. સાહેબ મૂંઝાઈ ગયા. વરિયા ક્યાંક નિશાળમાં મીંદડા ભેગા કરો. આ મીંદડાની વાત લીધી. હમણાં કહું છું, એક ભાઈ વાંદરો લઈ આવ્યા લે ઘરે. એટલે એની વહુ કે આ ક્યાંથી લઈ આવ્યા તમે? આવી કે મજા આવી ગઈ, બજારમાં પડ્યો તો લઈ લીધો. અરે ભાઈ કે એમ બજારમાં જે પડ્યું લઈ આવતું થઈ ગયા વાંદરો. ક્યાં રહેશે? ક્યાં? ઈ કે અરે એનો પતિ કે ભાઈ હવે આપણા ભેગો રહેશે, બીજે ક્યાં રહીએ? હું લઈ આવ્યો છું ક્યાં રહીએ બીજે? ઈ કે આપણા ભેગો રહીએ. એની વહુ કે ઈ તો બધું ઠીક, પણ ઈ કે આ ખાશે શું? આપણે શું ખાઈ છીએ? આપણે ખાઈ છીએ, વાંદરો ખાશે, બીજું શું? ઈ કે આને હુરાવશો ક્યાં? આપણે ક્યાં હોય છીએ? ભાઈ ક્યાં ભાઈ એની પત્ની કે આ તમે આવા ગંધારા વેળા કે આ તો ગોબરો ક્યાં હે આ ગંધ મારે ગંધ આવે કે શું? હા તમે ક્યાં લઈ આવ્યા કે આ ગંધ થી તો રેવા છે ને કે શું? એટલે એનો પતિ કે આપણી જેમ ટેવાઈ ગયા છે. હમણાં કહું છું, એક ભાઈના ઘરમાં બાજાબાજી હાલતી હતી. હું પહોંચ્યો, મેં કીધું શું છે? એટલે મને કે વસંતભાઈ અમારા મકાન માલિક છે કે શું માથાકૂટ છે કઈ? મને કે ના કે આ છોકરો જરાક દિવાલમાં ચિત્રકામ કરતો હતો ને એટલે વઢવા આવ્યા છે કે શું? બાળક છે કે નાના પણ કાંઈ દિવાલ આમ ચિત્રી નખાતી કે આખી કે જોતો. એટલે ઓલો છોકરો કે ખોટું બોલોમાં કે અમે રેવા આવ્યા તે દી તમે કીધું તું આ ડ્રોઈંગ રૂમ છે. વાંચું ભાઈ બગાડી નાખ, આખો રૂમ બગાડી નાખ. ભાઈ ગો મકાન માલિક એને એમ થયું ક્યાંક વાહમાં લીટા કરી નાખ. એકાદ રાઘવજી ની વાત કરી લઈ. રાઘવજી એ ગામડામાં ક્યાંક રહેતો હશે, પછી શહેરમાં કોલેજ, ગામમાં તો રઘો કરતા બધા, કોલેજમાં પછી શહેરમાં ભણવા ગયેલો, રાઘવજી થઈ ગયો. અભ્યાસ કર્યો કોલેજનો, પાછો ગામડે આવ્યો એટલે જરાક મોડર્ન થઈ જાય ને ગામડામાં. શું પેલો જ દિવસ આવતા વેત આમ તમે જુઓ તો લીલું ચટાપટા વાળું પાટલું પહેર્યું હતું ને કાળો બુશકોટ ને
માથે કાંઈ જાંબલી કલર જેવી ટોપી પહેરી હતી ને. બીજા કોઈને તકલીફ ન પડી, પણ રઘાનો બાપ ખાર ખાઈ ગયો. ઈ કે રઘા તને ખોટું ન લાગે તો એક વાત કહું. રઘો કે કયો? તારા સમય કે જોકર જેવો લાગસ. બધી વાત પતી ગઈ ને થોડીક વાર પછી રઘાના બાપુ કે આલાવા દીકરા ગામમાં લટાર મારી આવી, આજે જ આવ્યો છો ને પેલો દિવસ છે. બાપ દીકરો બે ઉપડા કે હજી તો પેલા જ હામાં જઈ રહ્યો મનસુખભાઈ. રઘાને કે વાહ રઘા વાહ, અસલ તારા બાપ જેવો લાગે. બાપ દીકરો ભૂલી ગયો ક્યાં જતા હતા, પાછા ઘરે આવતા રહ્યા. અમેરિકા, બ્રિટન અને ભારત આ ત્રણેય દેશનો એક એક રાજકીય નેતા પ્લેનમાં મુસાફરી કરતો હતો. થોડીક વાર થઈ એટલે અમેરિકા વાળો કે $50 કે નીચે નાખું તો બધા કેવા રાજી થાય નહીં. થોડીક વાર થઈ એટલે બ્રિટન વાળાનો વારો આવ્યો. એ કે £100 નાખીએ તો કેમ રહીએ, બધા આનંદમાં આવી જાય કે નહીં. ભારત વાળાનો વારો આવ્યો. ઈ કે ઈ કાંઈ નહીં, કે હમણાં એક તેલનો ડબ્બો નાખું ને નીચે આનંદ આનંદ થઈ જાય. ઓલો પાયલોટ સાંભળે બધું. એટલે પાયલોટ કે આવું બધું કરવા કરતા ઈ કે તમને ત્રણેયને નીચે નાખી દઉં દુનિયા કેવી રાજી થાય. કોઈને પૂછવું નહીં એક દુનિયામાં કાંઈ, ખાસ નિયમ રાખજો. હમણાં એક ભાઈને ભૂલમાં મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાઈ તમારું નામ? એટલે મને કે ગાંડાલાલ ઘેલાલાલ. એટલે મેં કીધું ઘેલાલાલ ગાંડાલાલ? મને કે ના ભાઈ ના, ગાંડાલાલ ઘેલાલાલ. મેં કીધું બે એક જ કહેવાય. આમાં તો બહુ ધ્યાન રાખવું પડે કોઈના નામ કેવા જઈએ. ઘણી વાર છે ને સારું કરવા જાય એમાં હલવાઈ જાય. અમે હમણાં ભાઈબંધ નક્કી કર્યું એક નાટક કરીએ બધા ભેગા થઈને. અમારે ટાઉન હોલ છે જામનગરમાં, બધાને હવે બીજા 2-3 ભાઈબંધ હતા. કે પણ વસંતભાઈ કે આપણે નાટકની ટિકિટ કોણ લઈએ ને હલવાઈ જશું ક્યાંક ને. મેં કીધું હાઈ ક્લાસ થઈ જાય ને. નાટકનું નામ રાખ્યું વીર ઉઘરાણી વાળો. છાપામાં કેટલી જાહેરાતો દીધી પણ ટિકિટ કોઈ લેવા તો આવતું નહોતું. એટલે પછી અમે છેલ્લે દી નક્કી કર્યું કે વિના મૂલ્યે પ્રવેશ. હાઉસફુલના પાટિયા ઝૂલી ગયા, ક્યાંય નાખી નજર પહોંચે નહીં. કોઈ ખુરશીના દાંડલા ઉપર બેસી ગયા હતા માણસો. એવું ચિકાર ભરાઈ ગયો. અને પછી ભાઈ નાટકનો પડદો ખુલ્યો. હજી તો પેલો સીન હતો, ભાગા ભાગી થઈ ગઈ. કોને મજા આવે અમારા નાટકમાં બાપા, જેને કોઈ નાટક કર્યું ન હોય. શું અડધાના લુગડા પહેરેલા હતા ને કોઈના મુગર ઉડી ગયા હતા ને મૈંડા માણસો ભાગવા. મારે એક ચમનભાઈ બહુ હોશિયાર, એ કે વસંતભાઈ એક આઈડિયો કરું છું. મેં કર બાપા નકર મરી રહેશું. શું ગેટ ઉપર 3 જણાને ઉભા રાખી દીધા. કે બાયણે નીકળવું હોય 10-10 રૂપિયા. છાપામાં જાહેરાત કરી પ્રવેશ વિના મૂલ્યે, નીકળવાના 10 રૂપિયા. અરે 20 દેવા માંડ્યા. હા એક ભાઈ તો 20 દીધા કે મને તો પેલા જ આવવા દેવી. અને માણસોનો પ્રકાર. હમણાં એક ભાઈના ઘરે ગયો હતો, જોજો કેવી રીતે જોક મિમિક્રી મળે છે. હવે ભાઈના ઘરે ગયો, હું શાંતિથી બેઠો હતો. એટલે ભાઈ કે વસંતભાઈ ચા બનાવું છું, ચા પીશો ને? મેં કીધું ભાઈ મને નથી, હમણાં જ પીધી. મને કે ના ચા બનાવું. હવે ચા મૂકવાની ને વાઈફને વાત કરીને અમે બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં તો ઓયડા માટે ઢૂમ 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 5 છોકરા નીકળ્યા. 5 છોકરા એક જ ટાઈપના લાગે. આપણે ખબર ન પડે કે આમાં કયો છોકરો ઓલો. બધા એક જ હરખા મોડેલો. એટલે મેં કીધું આ 5 એક હરખા કરામત કહેવાય. શું? મને કે મારા દીકરા છે 5. મેં કીધું પણ આવા ડીટો ટુ ડીટો? મને કે હા એક જ. મેં કીધું આ ઓલા બેલડાના એવી રીતે 5 લાડા છે? મને કે ના. મેં કીધું તો? મને કે 5 દીકરા મારા છે. એટલે મેં કીધું તમારો ધંધો શેનો છે? મને કે આપણે ઝેરોક્સ નું કામકાજ છે. હવે સાચું ભાઈ. હા મને હમણાં કહું છું ને, કોઈ માસ્ટરે કીધું મને, મારા મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે તમારો છોકરો નબળો છે. એટલે મેં કીધું ભાઈ શું કરું? સવારે જો 2 ગ્લાસ દૂધ પીવડાવું છું, સાંજે દૂધ પીવડાવું છું, 3 ભેંસું છે ઘરની. મને કે એમ નહીં, ભણવાનું કહું છું, ભણવામાં નબળો છે. ઓમ નબળા હોય માસ્ટર થોડું કામ હોય. આવા ઘણી વાર ગોટા થતા હોય.
અરે હમણાં કહું છું એક પ્રોગ્રામ દેવા ગયો હતો, મેં કીધું પ્રોગ્રામ તો રાતના તો વહેલો પહોંચી ગયો હતો, મેં કીધું લાવ જરા હોટલમાં ઉતરું. મેનેજરે નામ બામ લખ્યું, મને કે ક્યાંથી આવો છો, મેં કીધું જામનગરથી. નામ ટામ લખ્યું, હું તો મારા રૂમમાં જ્યાં ગયો ને શાંતિથી બેઠો ને રૂમમાં લાવ બારી ખોલું જરાક. બારી ખોલી ત્યાં તો આમ ઝાડ ઉપર વાંદરા હળિયા પટ્ટી ઠેકા ઠેક કરે. હીરા મેં કીધું આપણે ત્યાં નીંદર ચડી ગયો ને વાંદરા બટકા ભરી ગયા છે. એટલે હું જરાક મૂંઝાણો હું વળી પાછો ગયો મેનેજર પાસે. મેં કીધું યાર આવી હોટલ હોય ને મને આવો રૂમ દેવાય. મેં કીધું આ બારી ખુલતી નથી, બારી ખોલી છે બાઈને મેં કીધું વાંદરા ઠેકા ઠેક કરે છે. શું તમે ચિંતા ન કરો કે અંદર કોઈ ન આવે. મેં કીધું બરાબર છે અંદર કોઈ ન આવે, પણ આ વાંદરાનું કઈ નક્કી નહીં. અરે મને કે કોઈની મજાલ છે રજીસ્ટરમાં સહી કર્યા વગર અંદર આવે. મજાનું બાપા, એટલે મેં સહી કરી એટલે હું વાંદરો ને ક્યાંય કહું છું ને બહાર નીકળવા જેવું નથી. હમણાં કહું છું કોક એક ભાઈને પૂછ્યું, મેં કીધું શું કરો છો, મને કે નોકરી ગોતું છું. તો મેં કીધું આપણા એક સંબંધી છે શેઠ, મેં કીધું અહીંયા જાજે. ચલો શેઠ ત્યાં ઉપડો એટલે શેઠ કે શું કામ આવડે છે કે શું કામ નથી આવડતું એમ કયો એ કે મારે બસ નોકરી જોઈએ ગમે એમ કરીને. એટલે શેઠ કે બરાબર છે કે પહેલાં ક્યાં કામ કરતા હતા એ કે પહેલાં ભાઈ કે કાંતિલાલ માસ્ટર ત્યાં કામ કરતો હતો એ કે પ્રમાણપત્ર લઈ આવો એનું. શેઠ કે પ્રમાણપત્ર લઈ આવો જાઓ કાંતિલાલનું, એ કામ સારું કરતા હતા એવું. અરે જોઈ એટલા પ્રમાણપત્ર છે એ કે કાલ લેતો આવું. બીજે દી આવ્યો 2 કોથરા ભરીનો. એટલે શેઠ કે આટલા બધા પ્રમાણપત્ર, આ તો વાત છે એ કે ખોલો ખોલો એ કે શેઠ પાસે જ ખોલાવ્યા. ખોલ્યો તો કોથરો ખોલ્યો તો સૌથી પહેલા હાંડો નીકળ્યો અંદર પિત્તરનો, માથે લઈ ગયું કાંતિલાલ માસ્ટર. ગ્લાસ કાઢ્યો કાંતિલાલ માસ્ટર. કે આ ચમચી જો કાઢો કાઢો બધામાં કાંતિલાલ માસ્ટર કાંતિલાલ માસ્ટર. અરે ભાઈ કે આ પ્રમાણ કે આ છે આપણી પાસેથી. હવે કાલથી કે તમે લ્યો એટલે તમારા નામ મંડે ચડવા. હમણાં હું મારો ભાઈબંધ હસુ બદિયાણી બજારમાં બે જાતા હતા. હસુને રસ્તામાંથી 5000 નું પાકીટ મળ્યું. ભલે ભાઈબંધ હતા પણ તો આપણો જીવ તો જરા ઓલો થાય ને. એટલે મેં કીધું હસુ તું તો મારો ખાસ ભાઈબંધ છો, અને મેં કીધું તને ખબર તો છે મારે આંખનું ઓપરેશન કરાવવું છે. મેં કીધું મને દે ને પૈસા. એટલે મને કે 5 મિનિટ પહેલા હમણાં કાંઈ નહોતું તારી આંખને, એટલી વારમાં આંખનું ઓપરેશન આવી ગયું. એટલે મેં કીધું ભાઈ મારે 5 મિનિટ પહેલા કાંઈ નહોતું, બધું બરાબર છે, પણ આંખનું ઓપરેશન કરાવવું જરૂરી છે. મને કે કાં? મેં કીધું વિચાર કરું છું એ પાકીટ મને કેમ ન દેખાણું. પ્રકાશ હમણાં કીધું પ્રોગ્રામ દેવા જાય તો બસમાં ઘણા હોશિયારી કરે. કહું છું બસમાં જગ્યા હતી શાંતિથી એક ભાઈ આવીને બેઠા, ફરી કંડક્ટર આગળ હોશિયારી કરવા હતું તેને કે હવે કયા ઉપર છે આ ખટારો હોય કે બસ કે કચરો આવી ગયો ને હવે નીકળીએ. તારી જ રાહ જુએ છે, બોલવા જેવું નથી કઈ. પણ હાસ્યની સાથે જો જીવનમાં દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. કે ચાંદ કે છુપ જાને से चांद के छुप जाने से सितारों को अकेलापन नहीं लगता. चांद के छुप जाने से सितारों को अकेलापन नहीं लगता, मगर तेरे छिप जाने से मेरा मन नहीं लगता. પ્રેમ કર્યા હોય એને બધું ફાવે આવું. હસુ બદિયાણીની વાત લીધી હતી, એકાદ વાત બીજી લઈ લઈ. એ હસુભાઈ અમારે બહુ મજાકી માણા. હમણાં એક દી આવ્યા ચાલુ વરસાદ, બેંકે હું તો બેઠો જ ટેસ્ટથી. હસુ આવ્યો, મને કે હાલો નીકળશું ને. મેં કીધું ક્યાં જાઉં છું? મને કે આજ વિચાર થયો કે આપણે 2 જણા હોટલમાં જમી આવીએ કે વસંતભાઈને તેડતો જાઉં. હાલ અમે 2 ઉપડા. હવે એ રેનકોટ જબરજસ્ત પહેરીને આવ્યો હતો, બાયણે વરસાદ જોરદાર ચાલુ. મને કે છત્રી બત્રી લેજો, રેનકોટમાં અંદર નહીં આવવા દઉં, એમાં થોડું કોઈ આવે રેનકોટમાં. એટલે મેં મારી છત્રી લીધી ને અમે 2 ઉપડા. રેનકોટ ને છત્રી રાખી દીધી સાઈડમાં. હોટલમાં 2 જમતા હતા. એટલે જમતા જમતા આપણું સામાન્ય રીતે એવું હોય કે કોઈ રેનકોટ કે છત્રી ઉપાડી નથી જતું ને, એટલે હું વારી ઘણી આમ જોઉં એના આમું. એટલે હસું મને કે છાનું મુનો જમી લે ને, અહીંયા શું વારી ઘણીએ જોશી કે ભાઈ કોઈ ઉપાડીએ. મને કે અહીંયા હવે મારો રેનકોટ જ છે, છત્રી તો કોઈક લઈ ગયું. ભાઈ એને પાછું હજી જોવાની ના પાડે. કોર્ટમાં કહું છું હમણાં એક વાર જજ સાહેબ એલા ચોર ને પૂછ્યું કે તું આ અઠવાડિયામાં 9 ચોરી કરસ, ગજબ કરસ નહીં?
ઓલો કે શું કરવું કે હું જથ્થાબંધ વેપારી છું. લે, છૂટક ચોરી ફાવે જ નહીં. 10-12 તાળા તોડી નાખે રોજ. હમણાં એક ભાઈને પૂછ્યું તમારું નામ શું? મને કે જાનવર. પેલા વરો થઈ ગયા. મેં કીધું આવું નામ કે સાંભળ્યું નથી. મેં કીધું સાચું બતાવો. મને કે હા મારા શું? કે સાચું નામ જાનવર. મેં કીધું ઈ કેમ? ઈ કે લગ્ન પેલા મારી વવે કીધું તું ઈ કે ગમે અહીંયા વાત હોય ને સૌથી પેલા તમારે મારું નામ રાખવાનું, તમારું નામ પછી. વળી કઈ જાતનું? મને કે જો મારી વહુ છે ને એ મારી જાન. હા, અને હું એનો વર એટલે જાનવર. એટલે મારા વાઈફ ને ખોટું ન લાગે. હવે ભાઈ આખી દુનિયાને ખોટું લાગે ઈ કર ને, તારા વાઈફ ને ખોટું ન લાગવાનું ક્યાં કરો? મારા છોકરાને હમણાં એક દી ક્યાંય સ્કૂલ બસમાં મોડું થઈ ગયું છે. મને કે પપ્પા તમે મૂકી જાઓ સાયકલ ઉપરથી. હવાના પોરમાં નિશાળે સાયકલ ઉપર બેહાર દીધો આગળ ને એવી ભગાવી મારમ માર. એમાં એક રસ્તામાં ઢારીઓ આવે. ઢારીઓ ચડાવતા ચડાવતા કહું છું દમ આવી ગયો નાખે શું. મેં કીધું દીકરા માન ચડ્યા છે આજ તો પડતા પડતા રહ્યા. મારો દીકરો મને કે પપ્પા હજી તો મેં બ્રેક મારી રાખી હતી. અરે ભાઈ. ને પછી વળી પાછો ક્યાં લે ને પાછો મને કે હાન ના તેડી જાજો. હમણાં એક છાપામાં આવ્યું કઉ છું કે વગર પૈસે દુનિયાની મુસાફરી કરો, 2 રૂપિયાનું મની ઓર્ડર કરો ને માહિતી મગાવો. મેં તો હળી કાઢતા પેલા 2 રૂપિયા મોકલી દીધા. મેં કીધું વાહ, વગર પૈસે દુનિયાની મુસાફરી તો આપણે મજા આવી જાય ને. શું 2 રૂપિયા મોકલ્યા એટલે એક કાગળ આવ્યો, એમાં લખ્યું હતું ચાલીને જાવ બધે. અરે ભાઈ આપ માહિતી જ છે. કહું છું જરાક ધ્યાન ન રાખો તો હલવાઈ જાવ. ને મારે જરાક ત્યાં જામનગરમાં નોબતમાં બેઠક, નોબત દૈનિક અમારે બહાર પડે એટલે હું આખો દી બેઠો હું નોબતમાં. ત્યાં એક ભાઈ આવ્યા. મને કે મારા બાપુજી ગુજરી ગયા છે તો શ્રદ્ધાંજલિની જાહેરાત દેવી છે. બહુ સરસ વાત છે, આપી દઈ. એટલે મને કે શું ભાવ શું ચાલે છે? એટલે મેં કીધું 1 ઇંચના 10 રૂપિયા. કે ઓહો કે તો બહુ મોંઘું પડે. મેં કીધું કેમ? એ કે મારા બાપુજી 6 ફૂટ ને 8 ઇંચના હતા. અરે ભાઈ તારા બાપુ મુજબ ફૂટ નો હોય. કયા ગયા આવા દે નથી દેવી જાહેરાત. હમણાં કહું એક દુકાનમાં ગયો તો મેં કીધું ભાઈ તમારે ઓલી કરોડપતિ થવાના કિમિયા વાળી બુક છે એ લાવો ને. હા ક્યાં ઘોડા ઉપર ચડ્યો નુવા ચડ્યો ને આવી ચૂથા જેવી ગાભા જેવી એક બુક દીધી. મને કે લઈ જાઓ. મેં કીધું આ ફાટલી અડધી. મને કે લખપતિ તો થાશો ને. એમાં કોઈ થોડા પૈસા દે પૂરેપૂરા. છાપાની વાત હમણાં લીધી, એકાદ વાત લઈ લઉં. જો છાપામાં માણસ ઘણી વખત શું છે આ લગ્ન વિશે એક જાહેરાત દઈએ. હમણાં એક લગ્ન સંબંધી જાહેરાત મેં વાંચી છાપામાં. એમાં લખ્યું હતું કે દેહ સીધો સડક. આ કઈ જાતનો સડક ઉપર ચડી જાય એવો દેહ હશે? દેહ સીધો સડક ને સાબુના બાંધા જેવો જ બાંધો. બોલો આમાં કોઈને હોય વાંધો? ને આજીવન બ્રહ્મચારી. એ તો ભાઈ બ્રહ્મચારી જ હોય ને આજીવન. અક્કડ વલણધારી અને સફેદ વસ્ત્રધારી, અલ્પાહારી 18.5 વર્ષના મારા પુત્ર માટે સુશિક્ષિત કન્યા જોઈએ છીએ. પ્રથમ પત્ર દહેજ અંગેની વાતચીત કરવા માટે લખવો. હવે આની કોણ લખે ભાઈ? શરૂઆત જ ત્યાંથી કરીને પાછી સુશિક્ષિત જોઈ છે. એકાદ મારવાડીની વાત લઈ લી. મારા એક મિત્ર જ છે મારવાડી. એના વાઈફને કંઈક ડિલિવરી આવે એમ હશે. તે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કેટલાય બધા ઉપાય કર્યા, ડોક્ટરો બધા કામે લાગી ગયા. 1.5-2 કલાક થઈ પણ ડિલિવરી થતી નહોતી. એટલે બધા કામે લાગ્યા હતા. શું કરું? ડોક્ટરો બધા વિચારણામાં હતા. શું ત્યાં મારો ભાઈબંધ હસું તો ચડી જાવે ગમે અહીંયા સારું કામ હોય. ડોક્ટરને કે 5 મિનિટમાં ડિલિવરી થઈ જાય. ડોક્ટર કે જવા દે ને બાપા મગજમારી કરે, અમારે અહીંયા મગજ કામ નથી કરતું. કે 5 મિનિટ લાગે. ડોક્ટરને એમ થયું લાવ ટ્રાય કરવા આપણું શું જાય છે. હસું કે હાલો તમે ટ્રાય કરો. કે શું? હસું ગયો 5 મિનિટમાં ડિલિવરી. બોલા બધા ડાક્ટર કે શું કર્યું થાય? આવા દે ને બધું. કે ના ના વાત તો કરી. કે ખાલી મેં કે રૂપિયો ખખડાવ્યો. હળી કઈ રહ્યો છોકરા.
હમણાં કહું છું એક બેન એના વરને કહે તમે સર્કસના મેનેજર જેવા લાગો છો. એટલે એનો વર કે સભ્યતાથી વાત કરતું કે એની યારે વાત કરે કે કઈક ભાન પડે જઈ કે હું સર્કસનો મેનેજર છું. એટલે એના વાઈફ કહે તે બીજું ન કર શું કહું તમને, સર્કસના મેનેજર ન કહું તો બીજું કહું શું? એ કહે એની પત્ની કહે આપણા છોકરા જોયા તમે? કે બધા વાંદરા જેવા છે. એ તો છે. એ કે ઉઘરાણી વાળો એક નબળો છે, હાથી જેવા છે ને. એ છે. એ કે તમારા ભાઈ બહેન જોયા બધા? એ કે એક એક થી ચડેવા જોકર જેવા છે ને. એ છે. એ કે શું? એ કે તમારા બધા પડોશી કેવા છે? વાઘ જેવા. અને તમારા સગાવાલા બધા સિંહની જેમ ત્રાળું નાખતા હોય આખો દી. બોલો. એ કે હવે તમે લાગો ને તો કે સાચી વાત છે. ઓલાય જ આ પાડી કે હા સાચી વાત. જીવનમાં હાસ્યની સાથે દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. કે તूफान ही तूफान है जिंदगी में, तूफान ही तूफान है जिंदगी में, कहां ढूंढे हम किनारे. दुश्मनों की भी हद हो गई, दुश्मनों की भी हद हो गई, अब हम कहां ढूंढे सहारे. खिजा ही खिजा है नजर आती नहीं, खिजा ही खिजा है नजर आती नहीं, कहां ढूंढे हम बहारे. કારણ કે પ્રેમમાં શાયરી બહુ સારી લાગે. ઊંધ મૂંધ પીડા હોય. આમ તો માણાને પ્રકાર ઘણાય થાય તમને. તમે જો હમણાં એકવાર એક હોટલમાં બોર્ડ મારેલું હતું કે અમારે ત્યાં બધી રસોઈ ઇલેક્ટ્રિક સાધનોથી બનાવવામાં આવે છે. એક ભાઈ તો હારી પટે ખાઈ લીધું કે વાહ મજા આવી ગઈ. ત્યાં થોડીક વાર થઈ એટલે બિલ આવ્યું 23 રૂપિયા જમવાનું બિલ. થોડીક વાર થઈ વળી 35 રૂપિયા બીજું બિલ આવ્યું. કે આ શેનું છે? તો કે ઇલેક્ટ્રિક બિલ છે. હવે ભાઈ મારી નાખશો બોલો. ખાવા કરતા ઓલું બિલ વધારે આવે, મરી જ રહી ને. આ તો કાંઈ નહીં, પણ હમણાં મુંબઈમાં એકવાર મજૂર હમણાં બધા હડતાલ ઉપર ઉતરી ગયા. ચિંતાનો બધો દેકારો થઈ પડ્યો કે આ મજૂર બધા કેમ હડતાલ ઉપર હતું. પછી વાત કરી યુનિયનના મોટા નેતા હતા મજૂરના. પૂછ્યું ભાઈ શું વાંધો છે? તો કે અમારે મોટી તકલીફ છે. એ કે તો કે કેમ તકલીફ છે? નહીં કે તો કે જો આ કોન્ટ્રાક્ટર છે એને તમે ક્રિકેટની ટીમમાં લીધા, એન્જિનિયરને લીધા, તો મજૂરને શું કામ નહીં? અરે ભાઈ એ મજૂર ને ઈ કે એન્જિનિયર ને આવી ગણતરી કરે. લે હમણાં અમે એકવાર ટ્રેનમાં જતા હતા, એક બાબુભાઈ બધા કરતા હશે. મને એમ કે બાબુભાઈ કઈક સારું માણસ હશે. બાબુભાઈ થોડીક વાર થઈ, બાબુભાઈ સિગરેટ પીવાની આદત હતી. થોડીક વાર થઈ એટલે ઉભા થઈને દરવાજા પાસે જઈને સિગરેટ પીતા હતા. ઘણા તમને ખબર છે ટ્રેનમાં અપલખણા બહુ હોય. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, ઉભા થઈને બાબુભાઈ પાસે ગયા. કે ક્યાં ગામ જવું છે? એટલે ઓલો કે મુંબઈ જવું છે. ઘણી વાર તકલીફ ઊભી કરી દઈએ. એટલે પછી બાબુભાઈ ને વળી ઓલા ભાઈ ખિસ્સામાં ઓલો સિગરેટ પીએ છે છતાંય બાબુભાઈ ખિસ્સામાંથી કાઢીને દીધી કે સિગરેટ પીશો? એટલે બાબુભાઈ કે મને તમારી સિગરેટમાં રસ નથી. થોડીક વાર થઈ એટલે કે તો એમ કરો મારી પાસે વિસ્કી છે કે આપણે વિસ્કી પીએ. બાબુભાઈ કે મને તમારી વિસ્કીમાં રસ નથી. ઓલા ભાઈ કે ગમે એમ કે તો કેમ કરો ગંજી પત્તા કાઢવું કે આપણે બે ગંજી પત્તા રમીએ ટાઈમ પાસ થાય. મને તમારા ગંજી પત્તામાં રસ નથી. થોડીક વાર થઈ ઓલા ભાઈ કે એમ કરો આપણે શાંતિથી બેસીએ કે મારા વાઈફ સાથે તમારી ઓળખાણ કરાવું. મને તમારી વાઈફમાં રસ નથી. બાબુભાઈ ને શેમાં રસ છે કઈ ખબર પડે? આવા માણા થાય. નિશાળમાં ઘણી વાર જોખમ થાય ને. હમણાં નિશાળમાં માસ્તર છોકરાને પૂછ્યું હતું કે મગન ઉભો થાજો. ઈ કે અવાજ થાય તે પેલા પ્રકાશ દેખાય છે ને પછી કેમ અવાજ સંભળાય છે? છોકરો મગન કે હાવ સીધી વાત છે સાહેબ. કે કારણ કે આંખ છે એ કાનની આગળ છે ને એટલે પેલા દેખાય ને પછી સંભળાય. માસ્ટર ને એમ થઈ રાજીનામું દઈ દઉં. આ છોકરા બધા મરાવી દેશે. પૂછાય નહીં કહું છું. માસ્ટર વળી બીજો સવાલ કર્યો મગન ને. ઈ કે હું છે ને તારા જેવડો હતો ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતો. એટલે મગન કે સાહેબ પણ તમને કોઈ ખારા સાહેબ ભણાવતા હશે. ઠામું કુવામાં હોય તો વેડામાં આવે ને ચારે બાજુથી હલવાવટ છે.